ઝાલોદ ખોડિયાર માતાના મંદિર ખાતે ખોડિયાર પ્રાગટ્ય દિવસની ઉજવણી ભાવિ ભક્તો દ્વારા ભક્તિભાવ માહોલમાં કરવામાં આવી। આ તારીખ 6/2/2025 ગુરુવારના રોજ સાંજે 6:40 મળતી માહિતી અનુસાર આનંદનો ગરબો, રાસ ગરબા, ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોની રમઝટ દિવસભર ચાલી। ખોડિયાર માતાના પ્રાગટ્ય દિવસ વિશે અનેક લોકવાયકાઓ છે। તેમનો જન્મ 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો। લોકવાયકા મુજબ જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા હતા। ત્યાં તેમને પગમાં ઠોકર વાગતા તેઓને ચાલવામાં તકલીફ પડી હતી। જાનબાઈને જલ્દીથી કુંભ લઈને જવું હોવાથી તેઓ મગરની સવારી કરીને પાણીની બહાર ગયા હતા। ત્યાં ઉતરતા તેઓને ચાલવામાં તકલીફ પડતી હતી। ત્યારે જાનબાઈને તેમની ભાઈને કહ્યું હતું કે તું ખોડી તો નહીં થઈ ગઈ ને। ત્યારથી તેમનું નામ ખોડિયાર પડ્યું હતું। ઝાલોદ નગરમાં ખોડિયાર માતાનું મંદિર 27/10/1964ના રોજ એક વાવ કૂવો છે ત્યાંથી સતી માતાની મૂર્તિ નીકળેલ હતી। આ મૂર્તિની સ્થાપના વાવ કૂવા પાસે જ એક ડેરી બનાવી સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ 31/10/1988ના રોજ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। આ મંદિરમાં માં ખોડિયાર, માં અંબા, ગાયત્રી માતાની પ્રતિમા છે। સમય જતાં આ મંદિરને નગરના લોકો તેમજ નગરની આસપાસના લોકો નિયમિત દર્શન કરવા આવવા લાગ્યા હતા। ત્યાં દર્શનાર્થીઓ જે પણ મનોકામના લઈને આવતા હતા તે દરેક મનોકામના પૂર્ણ થતી હતી। આ મંદિરની સેવા આશરે 35 વર્ષોથી નગરના સ્થાનિક પુરાણી પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે। તેમજ આ મંદિર માતાજીના આશીર્વાદ લઈ પ્રતિવર્ષ અંબાજી પગપાળા સંઘ પણ જતો હોય છે। આજરોજ ખોડિયાર પ્રાગટ્ય દિવસ નિમિત્તે ખોડિયાર મંદિરના પ્રાંગણમાં પંચાલ સમાજની બહેનો દ્વારા આનંદનો ગરબો, રાસ ગરબા તેમજ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું। આજના આ શુભ દિને માં ખોડિયાર મંદિરનો શણગાર આંખોમાં વસી જાય તેવો હતો। તેમજ માતાનો અનુપમ શણગાર માં ખોડિયાર સાક્ષાત હાજરા હજુર હોય તેવું દર્શન લાગતું હતું। માં ખોડિયારની ભક્તિ કરી, આરતી કરી તેઓનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ખોડિયાર પ્રાગટ્ય દિવસ નિમિત્તે સ્થાનિક ભક્તો દ્વારા 9 વર્ષ પહેલ મહાપ્રસાદીનું આયોજન એક નાના સ્વરૂપમાં કરવામાં આવ્યું હતું। જે માં ખોડિયારના આશીર્વાદથી સતત 9મા વર્ષે પણ સ્થાનિક ભક્તો દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત માતાજીના મંદિરે 4000 ઉપરાંત ભક્તોએ મહાપ્રસાદીનો લાભો લીધો હતો। 27/10/1964ના એક નાના ડેરીની માતાજીની સ્થાપના હતી। મા સતીની મૂર્તિ આ પાછળ જે વાવ કૂવો છે એમાંથી નીકળેલી। ત્યારબાદ 31/10/1988ના રોજ અમારા કુટુંબ દ્વારા ગામના સહકારથી આ મંદિરની જીર્ણોદ્ધાર થયો અને નૂતન મૂર્તિઓની માની સ્થાપના થઈ છે। આજે બી ગામના હજારો ભક્તો આ મંદિરમાં અહીંયાથી પગપાળા અંબાજી જાય છે, માના દર્શને આવે છે અને મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે। આપનું નામ? હિતેન્દ્ર અંબા પ્રસાદ પુરાણી। આ મંદિરની અમે 35 વર્ષથી સેવા કરતા આવ્યા છીએ। ખોડિયાર જય અંબે। વર્ષોથી લોકોની એટલી શ્રદ્ધા છે માતાજી પર કે અહીં આવીને જે બી લોકો સેવાઓ કરી છે એ આજે આગળ જ આવે છે। કોઈ પીછેહટ થયા નથી ને આજે જેટલી બી સેવાઓ થાય છે એ અતિ અને આનંદથી ચારે બાજુના ગામના ઢોલ નગારા સાથે 20 વર્ષથી પગપાળા સંઘ જાય છે અને 9મા વર્ષની અંદર ખોડિયાર માતાને જે મહેરબાનીથી આજે 9મા વર્ષની અંદર આ જે માતાનો ભંડારો થાય છે તેમાં બી પબ્લિક સારામાં સારી 5 થી 6 હજાર પબ્લિક અહીં આવીને આજે આ ભંડારામાં આનંદ મેળવે છે। અને એટલી આસ્થા છે કે જે આખા ઝાલોદની અંદર જય ખોડિયાર કહીએ તો બધા લોકો બધા ખુશ થઈ અને ધામધૂમથી અહીં બધા સગવડો અને ભોજન લે છે અને દર નવરાત્રિ અને બધા ઉમંગથી આ કાર્ય કરે છે અને કોઈ એવું નથી કે કોઈ પાત્ર કે દુઃખી નથી થયું આજ સુધી। અને આજે જે થાય છે એ માની સતની અને જે વર્ષોથી જે આરાધનાઓ અને જે આ કુંડ યજ્ઞ એમાં બી લોકોની તડાતડી થાય છે અને એનામાં બી લોકો બધા અહીં ઉમંગથી આના આનંદમાં અને એને સતચંડી હોય કે નવચંડી હોય તો એનામાં બધા આવા આતુર રહે છે। જય ખોડિયાર જય અંબે। મા સૌની મનોકામના પૂર્ણ કરે। જય ખોડિયારમાં જય અંબેમાં અહીંયા બધા શ્રદ્ધાળુ ભાવ ભક્તિથી આવે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે। અને અમે 4-5 જણા એવું નક્કી કર્યું હતું કે બધા મંદિરોમાં ભંડારા થાય છે તો ખોડિયાર માતાના મંદિરમાં ભંડારો કેમ નથી થતો। તો મેં 4-5 જણા અમે ભેગા થઈને બધા અહીંયા ભંડારો કરવાનું આયોજન કર્યું। તો સારામાં સારી રીતે આજે 9મા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે। જય ખોડિયાર।